એક સુંદર મજાની નાનકડી જાદુની આઈટમ લઈને આવ્યો છું, પણ ભલભલા જાદુગરોની મોટી મોટી વિશાળ યુઝર આઈટમને ટક્કર મારી એક આઈટમ, ખૂબ સમજવા અને જાણવા લાયક આઈટમ છે. આપણા દેશ અને દેશભક્તિ સાથે જોડાયેલી આઈટમ છે. જો આઈટમમાં મજા આવે તો એક માઇક, એક સુંદર મજાની તાળીની અવાજ આપજો, મજા આવે તો. મારા પાસે છે શું, પહેલા આપણે ક્લિયર કટ બતાવી દો. એક ગુજરાત સમાચાર ન્યૂઝપેપર છે સેજલી, જેની હેડલાઇન આપેલી છે કોલકાતામાં ધમાલથી મેસીનો કાર્યક્રમનો ફિયાસ્કો. આખો મેસીભાઈ આવ્યા હતા, કોલકાતામાં ડખો થઈ ગયો, મેસીભાઈ પાછા થઈ ગયા. આખું પેપર તમને પેજ વાઇઝ ક્લિયર કટ બતાવી દો, કયા પેજ પર શું છે બરાબરથી યાદ રાખજો. ત્યાર પછી લાસ્ટ પેજ પર અંબાજી પાસે 1000 લોકોના ટોળાએ પોલીસ ઉપર હુમલો કરી નાખ્યો, કેમ કામ થતું એવું લખ્યું છે. અહીંયા બધા આઈસીયુમાં દાખલ છે. એની પછીના પેજ ઉપર અહીંયા દિલ્હીમાં ને બધે ખૂબ ગાઢ ધુમ્મસ નીકળી પડ્યો છે એવું લખ્યું છે. અહીંયા મરણ નોંધ આપેલી છે બ્લેક એન્ડ વ્હાઈટ ના અંદર. આ પેજ એકદમ કલરફુલ છે. અહીંયા ટાટાની પીળા કલરની સિગેરા ગાડીનો ફોટોગ્રાફ છે. આ પેજ ઉપર હોલીવુડ બોલીવુડની અભિનેત્રીના અભિનેતાઓ છે. અક્ષય ખન્ના છે, પુષ્પા 2 નું લખ્યું છે, અક્ષય કુમાર પણ છે, સોનાલી બેન્દ્રે છે, બીજા કેટલા બધા છે નામ નથી આવડતા. એની પછીના પેજ ઉપર અહીંયા એલએન સુરત દીકરીઓને ભણવા માટે, દીકરા દીકરીઓને ભણવાનો કંઈક લખેલું છે. અમે ભણ્યા નથી એટલે ખબર નથી શું લખ્યું છે. અને અહીંયા ફરી પાછું ફ્રન્ટ પેજ. મિત્રો 3 વર્ષ પહેલા મુંબઈમાં મારા ખેલ ચાલુ હતા મલાડ વેસ્ટ, તો મહારાષ્ટ્રની અંદર એક આઉટ પેપર બહાર પડે છે લોકમત. આ લોકમત પેપરે દરેક ફિલ્ડમાંથી અલગ અલગ હસ્તીઓને મંચ ઉપર ભેગી કરી અને બધાના વિચારો જાણવાનું નક્કી કર્યું કે હિન્દુસ્તાનની હાલની પરિસ્થિતિ શું છે. મને બે આમંત્રણ મળ્યું હતું કે જાદુગર ચુડાસમા, તમે બી ગુજરાતના ખૂબ નામ ક્યાંક કલાકારોમાંથી એક છો, અહીંયા મુંબઈમાં ખેલ કરી રહ્યા છો, તો તમે બી આવો. આમંત્રણને માન આપ્યું, ત્યાં પહોંચ્યો, ખબર પડી લગભગ મંચ ઉપર મોટા મોટા પોલિટિશિયન્સ બેઠા હતા. કલાકારો તો 2-4 જણા હતા, પણ મારો વારો આવ્યો. બધાથી કંઈક અલગ રીતે બોલવું હતું. ત્યાંથી એક લોકમત પેપર લઈ લીધું. સામે બેઠેલા લોકોને કીધું માની લો પેપર છે આપણું પણ હિન્દુસ્તાન છે, હિન્દુસ્તાનના ભાગલાઓ પાડી શાસન કરવાની કોશિશ કઈ રીતે કરવામાં આવી, આના ઉપર મારે વાત કરવી હતી. શરૂઆત કરી 1525 થી મોગલોનું આક્રમણ થયું. વિદેશી આક્રાંતાઓ જે માત્ર લૂંટફાટ કરવાના ઈરાદે આપણી પવિત્ર ધરતી ઉપર આવ્યા. પરિણામે તત્વવાદી લોકોને જ મોકો મળ્યો. હિન્દુ અને મુસલમાનના નામ ઉપર આપણા દેશના બે ભાગલાઓ પાડવાની શરૂઆત કરી દીધી 1525. ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી. 1600ની સાલમાં મસાલો વેચવાના બહાને 1757માં બંગાળમાં લડાઈ થઈ, પ્લાસીનું યુદ્ધ, સિરાજુદ્દૌલા લડાઈ હારી ગયા. પરિણામે મુઠ્ઠી પર અંગ્રેજોને આપણો દેશ ગુલામ બની ગયો. અંગ્રેજોએ ભારત ઉપર શાસન કરવા માટે નવી નીતિ લાગુ પાડી, ડિવાઇડ એન્ડ રૂલ, લોકોના મતલબના નામ ઉપર વહેંચો અને રાજ કરો. અંગ્રેજોએ ભારતના 4 મذહબી ટુકડાઓ કરાવી નાખ્યા, હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈના નામ ઉપર. ત્યાર પછી આઝાદીની ચળવળ ચાલી. હજારો ક્રાંતિકારીઓ પોતાની જાનની આહુતિ આપી દીધી. પરિણામે 1947માં આપણે આઝાદ થઈ ગયા, કમ્પ્લીટ ફ્રીડમ મળી ગયું. ધોળા અંગ્રેજો ભાગી ગયા, ત્યાં કાળા અંગ્રેજોનો જમાનો આવ્યો, જેને કહેવામાં આવે છે પોલિટિશિયન્સ, રાજકીય લોકો. બધા રાજકારણી ખરાબ નથી હોતા, દેશભક્ત પણ હોય છે, પરંતુ અમુક રાજકીય લોકોએ શું કર્યું, પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના નિજી ખીચાઓ ભરવા માટે હિન્દુસ્તાનના ઝીણા ઝીણા ટુકડાઓ કરાવી નાખ્યા. ક્યાંક હિન્દુના નામ ઉપર, ક્યાંક મુસલમાનના નામ ઉપર, ક્યાંક ધર્મના નામ ઉપર, ક્યાંક આરક્ષણના નામ ઉપર, ક્યાંક લઘુમતીના નામ ઉપર, તો ક્યાંક બહુમતીના નામ ઉપર. પરિણામે ચીન અને પાકિસ્તાન જેવા દેશોનો મોકો મળ્યો આપણા દેશ સાથે યુદ્ધ કર્યા. 1962, 65, 69 અને 71 જેવી ભયંકર લડાઈઓ થઈ. સામી સાથે ચીન અને પાકિસ્તાન ન બાંધી શક્યા. તો હવે શું કરે છે, પોતાના દેશમાં બનાવેલા હથિયારો લઈ પોતાના પાળેલા આતંકવાદીઓને મોકલ્યા કે જાઓ આ પેપરની જેમ ભારત માતાના પડાવ ઝીણા ઝીણા ટુકડાઓ કરી નાખો. એનું કારણ એક જ કે આતંકનો કોઈ પણ મذહબ સાથે કઈ લેવા દેવા હોતો નથી. કારણ કે એક 56માંથી નીકળેલી ગોળી ક્યારે કોઈનો મذહબ પૂછીને છાતી નથી વીંધતી. એનો આશય તો છે આપણા દેશની જે ખૂબસૂરતી છે,
આપણા દેશની સૌથી મોટી તાકાત આપણો ભાઈચારો આને તોડાવવાના પ્રયત્નો કરે છે. પણ આવા આતંકવાદી દેશોને ખબર નથી કે ભારતની અંદર ભલે અલગ અલગ ભાષાના, અલગ અલગ મઝહબના, અલગ અલગ પહેરવેશના લોકો રહેતા હોય, પણ દરેક હિન્દુસ્તાનીના હૃદયની અંદર ભારત માતા સૌથી પહેલા વસે છે. મુંબઈના મંચ ઉપર પણ કીધું હતું અને તમારા સામે પણ કહું છું અને છાતી ઠોકીને કહું છું કે તાકાત નથી પાકિસ્તાનના બાપની આપણી ભારત માતાનો એક પણ વાળ વાંકો કરી શકે તો આપણા પેપરના ટુકડાઓ કઈ રીતે થાય. મુંબઈમાં પણ એટલું જ કીધું હતું, અહીંયા પણ કહું છું, બરાબર ધ્યાન રાખજો. રેડી 1 2 આપણા દેશના ટુકડાઓ કરાવવા આ અશક્ય અને ઇમ્પોસિબલ વાત છે. ફરી પાછું આખું ન્યૂઝપેપર જે છે તે કન્ડિશનમાં લખતું એવું ને એવું તમને પાછું પણ બતાવી દઉં. કદાચ કોઈને કાંઈ શંકા હોય, વેમ હોય તો શંકા પણ દૂર થઈ જાય, આખું પેપર પાછું જોવાઈ જાય. અહીંયા લાસ્ટ પેજ ઉપર જે કિયા ગાડીનો ફોટોગ્રાફ અને અંબાજીમાં પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો થયો એ હેડલાઇન એઝ ઇટ ઇઝ એમનેમ છે. એની પછીના પેજ ઉપર દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને મરણ નોંધનો ફોટોગ્રાફ પણ એઝ ઇટ ઇઝ એમનેમ છે. વચ્ચેના પેજ ઉપર કિયા અહીંયા સિયેરા નવી ગાડી હતી પીળા કલરની અને હોલીવુડ બોલીવુડની અભિનેત્રીઓના ફોટોગ્રાફ પણ એઝ ઇટ ઇઝ એમનેમ છે. એની પાછળના પેજ ઉપર એલએન સુરત લખેલી જે એડવર્ટાઇઝમેન્ટ હતી એઝ ઇટ ઇઝ એમનેમ છે. અને ફ્રન્ટ પેજ ઉપર જે મેસીવાએ કલકત્તામાં આવ્યાનો ડખો થઈ ગયો એ લખેલું પણ એઝ ઇટ ઇઝ એમનેમ છે. મિત્રો